પિત્તને શાંત કરવા માટેના ઘણા ખરા એવા ઘરગથ્થુ ઉપાયો છે જે તમે ટ્રાય કરી શકો છો. પહેલું આવે છે લીંબુ પાણી. લીંબુ પાણી સવારે તમારે નૈણા કોઠે થોડુંક હતપ પાણી લેવાનું છે, એમાં લીંબુ નીચવી દેવાનું છે, 1 ગ્લાસ જેટલું પાણી પી જવાનું છે, જેનાથી તમે પિત્તને શાંત કરી શકશો. બીજું આવે છે દહીં. દહીં ખાવાથી તમારું પિત્ત એકદમ શાંત થઈ જાય છે. સવારે તમે 1 કપ જેટલું દહીં ખાઈ શકો છો. પછી આવે છે કોથમીર. કોથમીરનો રસ તમે પી શકો છો, કાચી ભાવે તો એ પણ ખાઈ શકો છો, અથવા તો તેની સૂકવેલી હોય છે તો તે પાવડર પણ તમે ખાઈ શકો છો. અને ચોથું આવે છે આમળા. આમળાનો રસ તમે પી શકો છો, કાં તો આમળાનો પાવડર આવે છે તો એ તમે ખાઈ શકો છો 1 ચમચી જેટલો, જેનાથી તમને પિત્તમાં એકદમ રાહત મળશે. આદુનો રસ પીવાથી તમારું પિત્ત એકદમ શાંત થઈ જાય છે, તો તમે આદુ પણ ખાઈ શકો છો. અને પછી આવે છે લસણ. લસણનો રસ પીવાથી સવારે તમે લસણનો રસ પી શકો છો, જેનાથી તમારું પિત્ત એકદમ શાંત થઈ જશે. તો તમે આ ઘરગથ્થુ ઉપાયો ટ્રાય કરી શકો છો, જેનાથી તમારું પિત્ત એકદમ હળવું થઈ જાય.